જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના જૂના કોટડા ગામમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. કેમ કે ગઈકાલે 22 ઇંચ વરસાદ વરસ્યો હતો. જોઈ શકાય છે આ જૂના કોટડા વિસ્તારના વાડી વિસ્તારના દ્રશ્યો છે. આ ખેતરોના દ્રશ્યો છે. આ ખેતરોની અંદર ખૂબ મોટું ધોવાણ થઈ ચૂક્યું છે. કારણ કે નોળી નદીના જે પાણી છે તે ખેતરોની અંદર પહોંચ્યા હતા. અને આ જોઈ શકાય છે દ્રશ્યોની, આ ખેતર મગફળીનું ખેતર છે, પરંતુ હાલ આ પથ્થરોનું ખેતર હોય તે પ્રકારના દ્રશ્યો છે. કારણ કે ઉપરવાસનું જે પાણી આવ્યું છે તે અચાનક પાણીનો ધોધ એટલો હતો કે અહીંયા ખેતરોમાં પણ પથ્થરો છે તે તણાઈને પહોંચી ચૂક્યા હતા. આ વિસ્તારમાં ખૂબ મોટી નુકસાની છે, ખેડૂતોને પણ ખૂબ મોટી નુકસાની છે. આ વિસ્તારના ખેડૂતો એબીપી અસ્મિતા સાથે જોડાયા છે. આપણે એની સાથે સંવાદ કરીશું. શું આપનું નામ? મારું નામ ખેર નરસિંહભાઈ, જૂના કોટડા ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ અને બીજેપી કિસાન મોરચા મહામંત્રી. હાલ અતિશય વરસાદ પડવાના કારણે અને નોળી નદીની અંદર ભયંકર પૂર આવવાથી આજુબાજુના ખેતરોની અંદર જે બાઢનું પાણી છે એ ખેતરોની અંદર આવી ગયું છે અને બિલકુલ ઊભા પાકને ભયંકર નુકસાન કર્યું છે. નુકસાન ઠીક છે, પરંતુ ખેતરની જે માટી હતી એ પણ તળિયા સુધી ભાઠું દેખાડી દીધું અને તળિયા સુધી માટી પર ધોવાઈ ગઈ છે અને લાખોના મોઢે ટૂંકમાં નુકસાન થયું છે. અને બીજું, આજુબાજુના જે વાડી વિસ્તારના જે ઘરો જે છે એમાં પણ પાણી ઘૂસી ગયા છે અને ખેતરની અંદર મકાનની અંદર રાખેલી જે જણસો, દાખલા તરીકે લસણ છે, અનાજ છે, એવું બધું પલળી ગયું છે અને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જી, કેટલાક વાગે પાણી આવ્યું? લગભગ પાણી તો આવી ગયું તો 6 વાગે, પણ ભયંકર બાઢ છે ને રાતના 11 વાગ્યા પછી નદી ઓવરફ્લો થઈ અને વાડી વિસ્તારની અંદર બધામાં ફેલાઈ ગઈ છે. રાત્રે 12:30 હું આ બાજુ નીકળેલ અને આજુબાજુમાં મેં જોયું, બરોબર છે, પણ ક્યાંયથી કોઈ રસ્તો મળે એમ નહોતો જેથી કરીને લોકોની મદદ આપણે કરી શકીએ. પણ જોરદાર ખાના ખરીદી જૂના કોટડાની અંદર થઈ છે એવું આજે નજરની સામે દેખાય છે. ગઈકાલે કેટલો વરસાદ હતો? ગઈકાલે 20-22 ઇંચ જેવો વરસાદ પડેલો હતો અને 18-20 ઇંચ વરસાદ એના આગળના દિવસે પડેલો. એટલે કુલ ટોટલ માંગરોળ તાલુકાની અંદર 40 ઇંચ જેવો વરસાદ આ પહેલી વખત એવું અમને જોવામાં આવ્યું કે 40 ઇંચ વરસાદ રેકર્ડ બ્રેક પડ્યો છે. સાહેબ, ચોક્કસથી જે ખેડૂતો છે આ વિસ્તારના તે પણ ચિંતિત છે. આપણી સાથે એક ખેડૂત છે જેના ખેતરોને ધોવાણ થયું છે. શું નામ આપનું? અમીરભાઈ ભીખાભાઈ ખેર, જૂના કોટડા દાનાતર છે. આ ખેતર મારું છે. આની અંદર તમે જો અત્યારે એક માટીની ચપટી ધૂળ પણ રહી નથી. પથ્થરો પાણીનો પ્રવાહ જેવા મોટા મોટા બંધ પારા તોડી નાખ્યા અને ખેતરનું ધોવાણ થઈ ગયો. આ ભરપાઈ ન કરી શકીએ એટલી નુકસાની છે. આ અમારી પેઢીમાં પણ પૂરું ન થાય, અમારી પેઢીમાં પણ પૂરું ન થાય એટલું આ નુકસાની છે. કેમ કે આ એટલા વર્ષોની જહેમત બાદ આ ખેતર બનાવ્યું હતું અને અત્યારે એનું ધોવાણ થઈ ગયું, પૂરું થઈ ગયું. આખા ખેતરમાં પથ્થર ભર્યા, કેમ એવું છે? હવે પણ પાણી એવું આવ્યું કે આમાં અમે જાન માંડ બચ્યા, સમજો. કેટલા ઘરોમાં આ વિસ્તારમાં પાણી? આ અમારા વિસ્તારના દાનાતર આખા વિસ્તારના ગામમાં પાણી કરી ગયા. કેટલી નુકસાની? નુકસાનીનો તો કોઈ આમાં આંકડો અમે તો કેમ કરી શકીએ? આમાં નુકસાનીનો કોઈ પાર જ નથી. આમાં મગફળીનું વાવેતર હતું, પણ આમાં મગફળી હવે કઈ, મગફળી તો ઠીક છે પણ ખેતર ક્યારે બનાવવું એ શક્ય નથી. હવે ચોક્કસથી આ વિસ્તારના ખેડૂતો ચિંતિત છે, કારણ કે અચાનક જે નદીનું પાણી છે તે વાડી વિસ્તાર અને ગ્રામ્ય સુધી પહોંચ્યું હતું અને આ વિસ્તારમાં હાવ તબાહીના દ્રશ્યો છે. ખેતરોની અંદર જે પાણીનો ફ્લો એટલો હતો કે જે પથ્થરો તણાઈને ખેતરો સુધી પહોંચ્યા હતા. ખેતરોમાં જે માટી છે તેનું પણ ધોવાણ થયું હતું. આ વિસ્તારમાં મગફળીનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું, પરંતુ વરસાદે તબાહી મચાવી દીધી છે. અર્જુનવાળા, એબીપી અસ્મિતા, જૂનાગઢ.